નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 9મો અધ્યાય સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. અને જો આપને નિત્ય ઘર બેઠા અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ, કે જેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો. એટલે જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે આપને અમારા ગ્રુપમાં જોઈન કરવામાં આવશે અને પછી આપ પણ ઘર બેઠા ફ્રીમાં દર્શનનો લાભો લઈ શકશો. તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. अतः श्री पुरुषोत्तम मास महात्मय कथायाम 9मो अध्याय दुर्वासा मुनिनु आगमन. सूत पुराणी बोलिया के हे मुनि श्रेष्ठो, नारदजीए भगवान नारायण ने प्रश्न कर्यो के मेघावी ऋषिना स्वर्गवास पछी मेघानु शुं थयुं. तेना जवाबमां भगवान नारायण कहे छे के आश्रममां पोताने पिताने याद करीने शोकमां रह्या करती हती. एवामां ईश्वर ઈચ્છાથી દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા અને આ દુર્વાસા મુનિ અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર છે. તે શંકરનો અંશ પણ મનાય છે અને તે ક્રોધી સ્વભાવવાળા છે. મેઘાએ દુર્વાસા મુનિનો આદર સત્કાર કરી એમની પૂજા કરી અને પછી કહ્યું કે આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પણ પવિત્ર થયો છે. દુર્વાસા મુનિએ કહ્યું કે હે મેઘા, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે અને તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. હું નારાયણના દર્શન કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું. આ સાંભળી મેઘા બોલી કે હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં રહું છું. મારો કન્યાકાળ વીતી જાય છે તેની મને ચિંતા છે. આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે કે જેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાત્રે ઊંઘ પણ આવતી નથી. મારું દુઃખ દૂર કરવા હું આપને વિનંતી કરું છું. આટલું કહી મેઘા દુર્વાસા મુનિ સામે આશાભરી હાથ જોડીને ઊભી રહી. તો હવે આ પ્રશ્નનો દુર્વાસા મુનિ મેઘાને શું ઉત્તર આપે છે તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા મુનિનું આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે આપણે પુરુષોત્તમ માસ મહાત્મયની વાર્તા સાંભળીશું કે જેમાંથી આજે આપણે અભિમાની ભાભીની વાર્તા સાંભળીએ. જમનાપુર નામના ગામમાં એક બ્રાહ્મણી રહે. બ્રાહ્મણ ભિક્ષા માગી લાવે અને બ્રાહ્મણી ધર્મ ધ્યાન કરે. સંતાનમાં 8 છોકરા. માંડ માંડ ગાડું ચાલે. ક્યારેક ખાવા મળે, ક્યારેક ભૂખ્યા સૂવું પડે. કુદરતની લીલા પણ અજબ છે કે જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર ન મળે અને જ્યાં ખાવાનું ન હોય ત્યાં ખાનારના ટોળા હોય. પણ બ્રાહ્મણી તો સંતોષી જીવ. જે મળે એ પ્રેમથી જમે અને ન મળે તો પ્રભુનું નામ લઈ ઉપવાસ કરી નાખે. બ્રાહ્મણીનો ભાઈ ઘણો ધનવાન હતો. છાકમ છોડ પણ ખાનાર કોઈ નહીં. ભાભીનો ખોળો જ ન ભરાય. ભાઈના વાંઝિયાપણાનું દુઃખ બ્રાહ્મણીના કાળજાને કોરી ખાય. પણ એ બિચારી શું કરે? વળી ભાભી એવી માથાની મળેલી કે નણંદનું મોઢું જોવાય રાજી ન થાય. ગર્વ અને અભિમાન તો ઠાંસીને ભરેલા. મદમાં છકી ગયેલી માનુની. ગરીબ નણંદને મદદ કરવાની વાત તો છેટી રહી, પણ વાર તહેવારે કપડું આપવું પડે ને તોય 100 મેણા મારે. પણ તોય બ્રાહ્મણી પોતાની ખાનદાની ન છોડે. ગામ આખામાં 4 મોઢે ભાઈ ભાભીના વખાણ કરે. ઠેસ વાગે તોય ખમ્મા મારા વીર કહીને અડધી થઈ જાય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ તો આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો જ હતો. આ વખતે અભિમાની ભાભીએ પણ સંતાનની ઈચ્છા સંતોષવા વ્રત શરૂ કર્યું. એકને સંપત્તિની ઝંખના, બીજીને સંતતિની ઝંખના. વ્રત પૂર્ણ થતાં ઉજવણાનો દિવસ આવ્યો.
અભિમાની ભાભીએ તો ધામધૂમથી વ્રત ઉજવવાની તૈયારી કરી. 500 બ્રાહ્મણોને નોતરા દીધા અને પછી આવી નણંદના ઘેર અને કહેવા લાગી કે સાંભળો નણંદબા, હું બેસવા નથી આવી, લોકલાજે નોતરું દેવા આવવું પડ્યું છે. 8 તમારા ગલુડિયા, 9માં નણંદબા તમે અને 10માં તમારા વરદેવ. સાગમટે જમવા હું બોલાવું ત્યારે આવજો, દુકાળિયાની જેમ દોડ્યા ના આવતા. ભાભી તો ચાલી ગઈ. પાથરણા પડી રહ્યા. બ્રાહ્મણીને તો ઓછું આવી ગયું, પણ 8 છોકરા હરખ ગેલા થઈને નાચવા લાગ્યા કે મામાના ઘેર જમવા જવાનું છે, જાત જાતના પકવાન ખાવાના. બિચારા છોકરા તો સાંજે પેટ ભરીને મેવા મીઠાઈ મળશે એવી આશાએ સવારે ખાધું પણ નહીં. બિચારી બ્રાહ્મણી તો છાના ખૂણે બેસીને રડવા લાગી. એમ કરતા સાંજ પડી. લાલ પીળા મુગટા પહેરીને જમવા જવા લાગ્યા. સૌની આંગળીએ છોકરા હતા, પેટ ભરીને લાડુ ખાવાના અને ઉપરથી મોં માગી દક્ષિણા. બ્રાહ્મણીના છોકરા પણ ધમપછાડા કરવા લાગ્યા. સવારના ભૂખ્યા અને બ્રાહ્મણી માંડ માંડ છોકરાને સમજાવીને શાંત રાખતી કે આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી જમીએ તો જ શોભે. હમણાં મામી ભાણેજડાને તેડવા આવશે. દી આથમી ગયો પણ કોઈ તેડવા ના આવ્યું. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો. અરે રે, મારા વીરે આખું ગામ જમાડ્યું અને મારા જ છોકરાને ભૂખ્યા પેટે સૂવું પડ્યું. આ તે કેવા મારા દુર્ભાગ્ય! આવી ગરીબી કરતા તો મોત સારું. ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાને સવારે કંઈક ટાઢું સીડું ખાવા આપવા માટે બ્રાહ્મણી ભાઈના ઘેર ગઈ. ત્યાં તો જયાફત ઉડે છે, શરણાઈઓ વાગે છે, મંગળ ગીતો ગવાય છે. બ્રાહ્મણી તો પતરાળાના ઢગલા પાસે ગઈ. કાળજું કકડે છે, આત્મા ટળવળે છે અને રડતા રડતા એણે સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી લીધા. બધાને એમ હશે કે કોઈ એઠું જૂઠું ખાનારી ભિખારણ, એટલે કોઈએ ધ્યાન ના આપ્યું. બ્રાહ્મણીએ તો ઘેર આવીને પતરાળામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પતરાળા ઘરના કોઠે ફેંકી દીધા અને પ્રભુના જાપ જપતી નિંદ્રાધીન થઈ. બ્રહ્મ મુહૂર્તે ઉઠીને દીવો કર્યો અને પતરાળા ઉકરડે નાખી દેવાનો વિચાર કરીને ઘરના ખૂણે ગઈ. જઈને જોયું તો બધાય પતરાળા સોનાના થઈ ગયા હતા. બ્રાહ્મણી તો આભી જ થઈ ગઈ. દોડીને ગઈ પતિ પાસે અને પતિને જગાડ્યો, બધી વાત કરી. પતિ પત્ની અને પુરુષોત્તમ પ્રભુની કૃપામાંની હર્ષના આંસુ સારવા લાગ્યા. પછી બ્રાહ્મણી બોલી કે નાથ, લોભને વશ થવું ન ઘટે. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. પારકી ચીજ લેવી એ પાપ છે. બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. તરત એણે બ્રાહ્મણીને એના ભાઈના ઘેર મોકલી. નણંદને જોતા જ ભાભીની આંખો ચાર થઈ ગઈ. એને લાગ્યું કે નણંદને દીધા નોતરે ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેરવા આવી છે. ભાભી તો ઉતાવળા અવાજે બોલી કે નણંદબા, કાલે તો તમે 4 ભેટ ભરીને જમી ગયા છો, તોય હજુ મીઠાઈ માગવા આવ્યા છો. કંઈ શરમ જેવું છે કે નહીં? બ્રાહ્મણીની આંખમાં જળજળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડાને ભૂખ્યા રાખનારી ભાભી દાઝિયા પર ડામ દેતી હતી. જીભ તો ઘણી સળવળી, પણ ભાઈનું દિલ દુભાવે એ વિચારથી મૂંગી રહી. ત્યાં જ ભાઈ બોલ્યો કે બહેન, કાલે તું જમવા આવી અને મને મળી પણ નહીં. મારે તને કપડું આપવું તું. હવે બ્રાહ્મણીના હૈયાના બંધ તૂટી ગયા. એણે રડતા રડતા ભાઈને બધી વાત કરી. પછી પતરાળા સોનાના થઈ ગયા છે અને પોતે એ પાછા આપવા આવી છે એ વાત કરી. ત્યારે ભાઈની આંખમાં હેતના આંસુ આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાત જાણીને એનું અંતર વલોવાઈ ગયું. ભાઈએ સોનાના પતરાળા બેનને આગ્રહ કરીને કપડામાં વીંટીને આપી દીધા. બેનની દિલાવરી અને ખાનદાનીને વારંવાર વંદન કરવા લાગ્યો. બ્રાહ્મણી સહર્ષ વદને પોતાના ઘેર પાછી આવી. બ્રાહ્મણી થોડુંક સોનું વેચી આવ્યા. ટોપલા ભરીને રૂપિયા આવ્યા. બ્રાહ્મણીને તો સુખનો સૂરજ ઉગ્યો. જેના પર સ્વયં પુરુષોત્તમ પ્રભુની કૃપા ઉતરે એને કઈ વાતની ઉણપ રહે. બ્રાહ્મણીએ તો ધુમાડા બંધ ગામ જમાડવાની તૈયારી કરી. ઘેર ઘેર નોતરા દીધા. ભાભીના પેટમાં તો તેલ રેડાયું. પણ એ કરે શું? જેને 1000 હાથવાળો આપે ત્યારે 2 હાથવાળાનું ગજું નહીં. ધણીએ એને વાત કરી કે બેન પર તો પુરુષોત્તમ પ્રભુએ કૃપા કરી છે. ત્યાં તો બ્રાહ્મણી નોતરું દેવા આવી અને પ્રેમથી નોતરું દીધું.
દંભી ભાભી ચાર મોઢે નળના વખાણ કરવા લાગી અને બ્રાહ્મણી તો વહેલાસર પધારવાનું કહીને ચાલી ગઈ. સાંજે સૌ જમવા આવ્યા. 32 પકવાન ને 33 શાક પીરસાયા. પુરુષોત્તમ પ્રભુએ રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે 100 આંગળા ચાટવા લાગ્યા. બ્રાહ્મણીએ બધાઈને મોં માગી દક્ષિણા આપી અને છેલ્લે પોતે ભાઈ ભાભી સાથે જમવા બેઠી. એક ભાણિયો લાડુ પીરસવા લાગ્યો. મામીની થાળીમાં એણે 1.25 શેર સોનાનો લાડુ મૂક્યો. ભાભી ભોઠી પડી ગઈ. અરે ભાણાભાઈ, સોનાનો લાડુ તે વળી ખવાતો હશે, તમે ખરા છો. જે ભાણેજોને આજ સુધી એ ગલુડિયા કહેતી એને ભાઈ કહેવા લાગી, બધો ધનનો પ્રતાપ છે, નાણાં વગરનો નાથ્યો, નાણે ના થાલાલ. ત્યારે ભાણેજ પણ ઠાવકું મોં રાખીને બોલ્યો કે મામી, અમે રહ્યા ગરીબ, તમને શોભે એવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમે અમને જે હેતથી સાગમટી જમાડ્યા છે એવું તો અમારાથી ન થાય, પણ આ તો ફૂલ નહીં ને ફૂલની પાખડી. મામીની ભોઠપનો પાર ન રહ્યો. એની આંખ ઉઘડી ગઈ. આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. એ ઉઠીને નણંદ પાસે આવી અને પગે પડીને સાચા દિલથી માફી માગવા લાગી. નણંદે એને માફ પણ કરી દીધી. બધા સાથે જમ્યા અને સાથે રમ્યા. શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળ તેને લાદશે નિશ્ચય માનજો એ સાર. પૂર્ણ પુરુષોત્તમ સેવતા સફળ થાય અવતાર, સુખ સમૃદ્ધિ પામશે અભરે ભરે સંસાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભલી ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવું તમારું આ વ્રત કરનાર, વાર્તા વાંચનાર, સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આપણને આ વાર્તામાંથી એ શીખ મળે કે ખાનદાની અને ઈમાનદારી જ એ જ અંતે સાચું સુખ અપાવે છે. મનુષ્ય ક્યારેય પોતાની સંપત્તિનું અભિમાન ન કરવું જોઈએ અને ગરીબ પ્રત્યે હંમેશા દયાભાવ રાખવો જોઈએ. ઈશ્વર હંમેશા નમ્ર અને શ્રદ્ધાળુ ભક્તોની સાથે જ હોય છે. તો જાગ્યા ત્યારથી સવાર એમ સમજી આપણાથી જાણીએ અજાણીએ આજ દિવસ સુધી કોઈનું અપમાન થઈ ગયું હોય તો તે વ્યક્તિ પાસે આપણી ભૂલની ક્ષમા માગી આગળથી તેની સાથે સારો વ્યવહાર કરીએ એવો સંકલ્પ કરવો જોઈએ. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.